નમસ્કાર, કેટીવી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું અરવલ્લીથી. અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે કોંગ્રેસ દ્વારા તાલુકા કક્ષાની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ તેમજ વિધાનસભા પ્રભારી મુકેશભાઈ પરમાર સહિત જિલ્લા કક્ષાના પ્રભારીઓ હાજર રહ્યા હતા. તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઈચ્છુક ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે કોંગ્રેસે આવનારી ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા પંચાયત પર જીત મેળવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે મેઘરજમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નેતાઓ અને પ્રભારીઓની ઉપસ્થિત રહ્યા હતા. જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને પંચાયત ચૂંટણી માટે તૈયારી તેજ કરવામાં આવી હતી. જે કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો. જે આ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જે માં દ્વારા તાલુકા કક્ષાની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જે મેઘરજ ખાતે કોંગ્રેસ દ્વારા તાલુકા કક્ષાની સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. જે આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ તેમજ વિધાનસભા પ્રભારી મુકેશભાઈ પરમાર સહિત જિલ્લા કક્ષાના પ્રભારીઓ હાજર રહ્યા હતા. જે તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઈચ્છુક ઉમેદવારો માટે પોતાના ફોર્મ ભર્યા હતા. જે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. જે કોંગ્રેસે આવનારી ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા પંચાયત પર જીત મેળવવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી. જે મેઘરજમાં કોંગ્રેસ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નેતાઓ અને પ્રભારીઓની હાજરી રહી હતી. જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને પંચાયત ચૂંટણી માટે તૈયારી તેજ જોવા મળી રહી છે. જે કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે મેઘરજ તાલુકા કોંગ્રેસ સમિતિની અંદર આજે તાલુકાના સૌ આગેવાનો અને કાર્યકરો સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જે મજબૂત ઉમેદવારો, સક્ષમ અને શિક્ષિત ઉમેદવારો માટેની સર્વે કામગીરી અને આગેવાની રજૂઆત સાંભળી છે. અને આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોંગ્રેસની બને એ દિશામાં તમામે તમામ પ્રયત્નો કરી અને સૌ આગેવાનોએ એક સાથે લડત લડવાનું નક્કી કર્યું છે. આગામી